આજરોજ તારીખ 14ના રોજ તળાજામાં આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહનું નવું બનેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમ સાંસદ શ્રી અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના વરદ હસ્તે આ શાળાની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું। સાથે આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, તળાજા પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી, તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈકે વાળા, તળાજા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન રાઠોડ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે પોલીસ તંત્ર સહિતના હાજર રહ્યા હતા। સાથે જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય તેમજ તળાજા નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને વિવિધ ખાતાના ચેરમેનો પણ આ શુભ પ્રસંગે હાજર રહ્યા હતા। જે 21 બાળકોને કીટ આપવાની છે એ ઝડપથી આપણે સ્થાન ગ્રહણ કરી લેશો। માનનીય મંત્રી શ્રી ગણતરી ક્ષણોમાં આપણા સૌની વચ્ચે આ સભાગૃહમાં તેમનો પ્રવેશ કરનાર છે। સૌને નમ્ર વિનંતી કરું છું, ઝડપથી આપ સૌ આપણું સ્થાન ભવનના લોકાર્પણ પ્રસંગે અમારી આ કાર્યક્રમમાં અમારી વચ્ચે ઉપસ્થિત જેમણે આ શાળામાં જમીનથી લઈને બિલ્ડિંગ સુધી સતત જેમનું મોનિટરિંગ કર્યું છે અને ખૂબ સક્રિય રીતે પોતાની વિધાનસભામાં કામ કરી રહ્યા છે એવા આપણા લોક લાડીલા ધારાસભ્ય માનનીય ગૌતમભાઈ, મારા પરમ પૂજ્ય ગુરુજી, મારા ઘરવાળાના પણ ગુરુજી, અને હું જ્યારે બીએડમાં એડમિશન લીધું ત્યારે મારે 2 દીકરાઓ હતા અને ખૂબ નાના હતા અને ટ્યુશન ક્લાસ હું કરાવતી એટલે પેલા ટ્યુશન ક્લાસ હું કરાવ્યા અને મેં જયંતિ સાહેબને ભણવા મોકલ્યા। એટલે મારા ઘરવાળાએ બીએડ કરી લીધું, પછી એને ટ્યુશન ક્લાસ ચલાવ્યા અને બંને છોકરાઓને મોટા કર્યા, એને ભણાવવા માટે મદદરૂપ થયા અને મને બીએડ કરવા મોકલ્યું। અને ત્યારે જ્યારે કાર્યકર્તા મિત્રો આમાં આપણે
આ શાળાની વાત કરીએ તો હું પણ મારું 10માનું બોર્ડ જે હતું 90-91માં ત્યારે આ જ શાળામાં એને પરીક્ષા આપેલી છે. એટલે અને મારી દીકરી પણ અને મારા ભત્રીજા પણ આ શાળામાં આ સાયન્સ સ્કૂલ જેને સારું થઈ પછી પરસોત્તમભાઈ ત્યારે હતા અને પછી પ્રકાશભાઈ આવ્યા. પરસોત્તમભાઈ અને પ્રકાશભાઈ બંને ખરેખર મને ખબર છે પ્રકાશભાઈ જે મહેનત કરી છે આ શાળાના બિલ્ડિંગ માટે, આ શાળાની જગ્યા માટે, જે અથાગ પ્રયત્નો કર્યા છે એનો હું સાક્ષી છું. મને ખબર છે કારણ કે એ જમીન મેળવવી, એના પર બિલ્ડિંગ બનાવવું, આ વિદ્યાર્થીઓ એને ભણાવવા અને વિદ્યાર્થીઓ જે એના પોતાના બાળકો હોય ને એવી લાગણી આ શાળામાં અવારનવાર આવું મેં એવી લાગણી એની જોઈ છે. અને એ પોઝિટિવ એ વાત એની ભાવના અને એ ભાવનાનું પરિણામ આજે આપણે આ જોઈ શકીએ કે આ સરસ મજાનું નવું બિલ્ડિંગ આ વિસ્તારને મળ્યું છે. અને આ બિલ્ડિંગથી અહીંયા સાયન્સમાં જવાવાળા વિદ્યાર્થીઓ એ અહીંયા ભણી અને આગળ જશે. મને ચોક્કસ વિશ્વાસ છે કે આનો ખૂબ લાભ આ વિસ્તારના બાળકો લેવાના છે. બીજી મારે એ પણ વાત કરવી છે કે આ શાળા જ્યારે બોર્ડનું પરિણામ આવે ત્યારે તળાજા તાલુકામાં સાયન્સ સ્કૂલનો આ સરકારી સ્કૂલનો નંબર પહેલો આવે છે. બાકી તો આપણે જોતા હોઈએ કે ખૂબ